જામનગર શહેરમાં વધુ એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. સોનાના 24 તોલા દાગીનાની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી. ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દિવસે ઘરફોડ ચોરી થઈ છે. એક મદ્રાસી યુવાને સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. રાજગોર બ્રાહ્મણ બોર્ડિંગ પાછળ ભાડાના મકાનમાં રહેતા મૂળ તામિલનાડુના મદ્રાસી મરિયમ મેલ્વીના ઘરમાં ચોરી થઈ છે. સીટીસી ડિવિઝન પોલીસ ફરિયાદ અનુસાર તપાસ આરંભી રહી છે. તસ્કરે ઘરમાં રહેલી હેન્ડબેગમાંથી સોનાના 24 તોલા 4 ગ્રામ દાગીના તથા ડાયમંડની બુટી પેન્ડલની ચોરી કરી છે. જામનગર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોડિયાર કોલોનીમાં જૂની આરામ કોલોનીમાં જે ચોરીનો ગઈકાલે બનાવ બનેલો છે તેની વિગત એ મુજબ છે કે જે આ મકાનમાં જે ભાડેથી જે રહેતા હતા વ્યક્તિ એ બપોરના સમયે મકાન બંધ હોય તે સમયે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મકાનના પાછળના ભાગે આવેલા દરવાજામાં નીચેના ભાગેથી તોડી અને પાછળનો દરવાજો ખોલી ત્યાંથી ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં અલગ અલગ બેડરૂમમાં અને રૂમમાં રહેલા કબાટોમાંથી સોનાના અલગ અલગ જે દાગીના છે તેની ચોરી કરવામાં આવેલી છે. જે ચોરીમાં આશરે કુલ અલગ અલગ જ્વેલરી મળીને આશરે 24 તોલા સોનું અને જેની કિંમત 6,01,000 રૂપિયા જેટલી થાય છે એ બાબતના કુલ ચોરી થઈ છે. જેની બાબતની ફરિયાદ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS 331-3 અને 305 એ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને અલગ અલગ ટીમો LCB અને સીટીસી ડિવિઝનના સ્ટાફ દ્વારા આ પ્રકારની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.